નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીશું એક્ટિવિટી સોલ્યુશન ધોરણ 8 અંગ્રેજી વિશે. તો વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રોને વિડીયો શેર કરી દેજો. મિત્રો, આજે જોઈશું ધોરણ 8 અંગ્રેજી એક્ટિવિટી સોલ્યુશન ક્યુ ફોર ક્વેશ્ચન વિશે, એક્ટિવિટી 1 અને 2 સોલ્યુશન. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન. તો એક્ટિવિટી 1, હિયર is an imaginary interview with famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. Interviewer: Hello, Miss Sunita Williams. Welcome to our program. Sunita Williams: Hello, nice meeting you. કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યૂ કહે છે કે વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ: એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ એટલે કે ઇન્ડિયન ઇજનેર તરીકે કામ કરું છું. ઇન્ટરવ્યૂ કહે છે વેર યુ બોર્ન, કે તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ કહે છે ઓહિનોમાં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યૂ પૂછે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ કહે છે કે 19મી સપ્ટેમ્બર 1965ના રોજ મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યૂ કહે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, કે તમે સ્નાતક ક્યાંથી થયા, એટલે કે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું હતું? સુનિતા વિલિયમ્સનો જવાબ છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે મેં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સ્નાતક થઈ છું. ઇન્ટરવ્યૂ પૂછે છે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ ટેક વિથ યુ ઇન સ્પેસ ધ ફર્સ્ટ ટાઈમ, એટલે કે સૌથી પહેલી વાર અવકાશમાં તમે તમારી સાથે કયું ખાસ વસ્તુ લઈને ગયા હતા? સુનિતા વિલિયમ્સનો જવાબ છે ધ ભગવદ્ ગીતા, અ મોલ આઇડિયલ ઓફ ગણેશ એન્ડ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, કે ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર હું સાથે લઈને ગઈ હતી. આગળ પૂછે છે ઇન્ટરવ્યૂ કે હુ ઇઝ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમારા જીવનમાં એક કામ તમને કોણે પ્રેરણા આપી તે કામમાં? તો સુનિતા વિલિયમ્સનો જવાબ છે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યૂ પૂછે છે કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, કે તમારું મૂળ તમે કયા દેશના વતની છો? એટલે કે સુનિતા વિલિયમ્સનો જવાબ છે ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, કે તેઓ મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે. આગળ વાત કરીશું કે વર્સ ઇન પેરિસ. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇન બિલો. તમે પૂછો છો યુ, એટલે કે હેલો અતુલ, વેલકમ્સ ટુ અવર શો. અતુલ કહે છે કે હેલો, નાઇસ ટુ સી યુ. યુ: અતુલ, વેન વેર યુ બોર્ન? અતુલ: આઈ વોઝ બોર્ન ઓન 12 ડિસેમ્બર 2000. યુ: ટેલ મી અબાઉટ યોર ફેમિલી. અતુલ: માય ફાધર રાજેશભાઈ ઇઝ અ ડોક્ટર, માય મધર તૃપ્તિબેન ઇઝ અ ટીચર, આઈ હેવ અ younger sister, her name is Soumya, she is in class 5. You: that nice. What are your hobbies? Atul: well, I like sport and music. You: which game do you play? Atul કહે છે કે I like to play chess and tennis. You: wow, and what about music? Atul કહે છે well, I play the tabla and the keyboard. I like listen to Gujarati and Hindi songs. Atul: that's nice. You: that's nice. What will you become when you grow up? Atul: oh, I want to become a software engineer. You: that's so nice. Good luck to you. Atul: thank you. You પણ તમે thank you. Activity 2 છે કે read the sentence carefully, read the question and mark for all the questions that are answered in the statement. Sunita Williams stayed in a space for 36 days. Where did the sky? Who stayed in space? For how many days did she stay in space? 3 ક્વેશ્ચન એમાંથી બની શકે છે. The theatre was first developed in Greece as a part of religious view. A છે what was developed in Greece? Why was the theatre development? Where did the first theatre develop?
આગળ વાત કરીશું તો ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપ્રેડ on the back page of the London newspaper in 1625. When did the first newspaper advertisement in the paper appear? Who gave the first advertisement in the 1625? Where did the advertisement appear in the London newspaper? Kiran Bedi is the first woman IPS officer in India. Who is the first woman IPS officer of India? Kiran Bedi. What is Kiran Bedi? When was Kiran Bedi selected as an IPS officer? Mahatma Gandhi was born in the Porbandar on 2 October 1869. When did Mahatma Gandhi go to Delhi? Where was Mahatma Gandhi born? What is the birth date of Mahatma Gandhi? એટલે મતલબ કે આમાં જેટલા રાઇટ કર્યા છે તે આ ઉપરના સેન્ટેન્સ પ્રમાણે ક્વેશ્ચન બની શકે છે, બાકીના જે રાઇટ નથી એ ક્વેશ્ચન ખોટા છે, એ બની શકતા નથી. આગળ વાત કરીશું એક્ટિવિટી 2A ની 2B ની. તો આ પ્રવૃત્તિ કરતાં પહેલાં અહીં આપેલા પ્રશ્નાર્થ શબ્દો ઇન્ટ્રોગેટિવનો અભ્યાસ કરવાનો રહેશે. વુ એટલે કે હું, કોણ, એક કે તેથી વધુ વ્યક્તિઓની માહિતી મેળવવા માટે વુનો ઉપયોગ થાય છે. વોટ એટલે શું, વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે ઉપયોગ થાય છે. વેર એટલે ક્યાં, અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેરનો ઉપયોગ થાય છે. વેનનો ઉપયોગ એટલે વેન એટલે ક્યારે, સમય જાણવા માટે થાય છે. અને વાય શા માટે, કારણ જાણવા માટે થાય છે. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇટેડ વુ વર્ડ્સ એઝ આન્સર. એક્ઝામ્પલ, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. કે ઉપરના એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે બે ક્વેશ્ચન બની શકે છે. સુનિતા ગ્રેજ્યુએટેડ થયા છે ફ્લોરિડા યુનિવર્સિટીમાં, તો તમે કેવી રીતે પ્રશ્ન પૂછી શકો છો. માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો who visited Amit's last vacation? What did my friend visit during last vacation? When did my friends visit Amit village